દર્શક મિત્રો, આજનો દિવસ નમસ્કાર નમસ્કાર એક અલગ તરીકે જોવાશે, એક સીમાચિહ્ન તરીકે કેટલાક લોકો જોશે, કારણ કે ભૂતકાળમાં જે કઈ ઘટનાઓ જેલવાસ પછી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પાર્ટીઓ બદલાઈ, સમર્થકો બદલાયા, સમર્થકો સાથે અલગ જગ્યાએ જવું પડ્યું. આવો ઘણો બધો ઘટનાક્રમ અગાઉ 2015 પછી, ખાસ કરીને પાસના આંદોલન પછી પાસમાંથી વેરવિખેર થઈને ગયેલા નેતાઓ વાયા જેલવાસ અલગ અલગ પાર્ટીઓમાં અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીની પંગતમાં બેઠા છે. એ ઇતિહાસ જૂનો છે, પરંતુ આજે નવી એક ઇબારત ફરીવાર રાજુ કરપડાના નામે લખાય છે કે ખેડૂતોના હિતમાં જેલમાં એમને જે દિવ્ય દ્રષ્ટિ મેળવી અને આત્મજ્ઞાન થયું અને માત્ર એક જ વખતમાં જેલવાસ દરમિયાન 10,000 કરોડની જે સહાય અતિવૃષ્ટિ, કથિત અતિવૃષ્ટિ તરીકે અથવા કમોસમી માવઠાને કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર દ્વારા આપી, એમાં રાજુભાઈને તમામ પ્રકારના જે ભારતીય જનતા પાર્ટીના આરોપો, દ્વેષ, લાગણી એ બધું જ બદલાઈ ગયું. અને ત્યારે જેલવાસ દરમિયાન એમણે નક્કી કર્યું કે હવે ખેડૂતોના હિતમાં, જે ખેડૂતો માટે 7-8 વર્ષ સુધી લડ્યા સામે રહીને, એના હિતમાં આ પાર્ટીમાં જોડાઈ જવું એ ઉચિત છે. આવું એમણે ભરી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, જેનો હું સાક્ષી પણ હતો. આપણી સાથે બે મહાનુભાવ જોડાયા છે. એક છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, બીજા છે રાજુભાઈ કરપડા, કલર બદલતા કરપડાના પરમ મિત્ર પ્રવીણભાઈ રામ. આપણે પહેલા જગદીશભાઈ પ્રવીણભાઈ પાસે જશું. એમણે અભિનંદન તો સોશિયલ મીડિયા માધ્યમથી આપ્યા જ છે. પ્રવીણભાઈ, પહેલી પ્રતિક્રિયા, જેલમાં આત્મજ્ઞાન થવું હાર્દિક પટેલની જેવું જ. ચોક્કસથી જેલની અંદર ઘણું બધું શીખવા જેવું છે. ઘણા લોકો મજબૂત બનીને આવે છે, ઘણા લોકો આત્મજ્ઞાન લઈને આવે છે, ઘણા લોકો વિચારધારા બદલીને આવે છે. તો ક્યાંક ને ક્યાંક આજે મારા પરમ મિત્ર એ જે કેસરીયો ધારણ કર્યો, ઘણા સમયથી એક ચર્ચાઓએ વેગ પકડ્યો હતો, ચર્ચાઓએ તેજ વાત ટૂંકમાં લોકોની વચ્ચે હતી અને એમની અંદર રાજુભાઈ વાતને નકારતા હતા, ક્યાંક એવું કહેતા હતા કે હું બિન રાજકીય રીતે લડવાનો છું, એક ખેડૂતોનું સંગઠન ઉભું કરવાનું છું. તો આજે વાતનો ધ એન્ડ આવ્યો છે. આજે એમણે ફાઇનલી કેસરીયો ધારણ કરી લીધો છે. ફાઇનલી બીજેપીમાં એમના વોશિંગ મશીનમાં એમણે પ્રવેશ કરી લીધો છે. તો મિત્ર આક્ષેપ રાજનીતિનો એક ભાગ એમના નવા રાજકીય જીવનની શુભકામનાઓ પાઠવું છું. અને સાથે સાથે બીજેપીમાં પેલા લાઈનમાં ઉભા રહે એવું ન થાય, એ થોડુંક દુઃખ છે, એવું ન થાય એની પણ અમને થોડીક ચિંતા છે. પણ એટલું ચોક્કસથી કહીશ કે ક્યાંય પણ હોય, અહીંયા હોય કે ત્યાં હોય, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભલે ત્યાં ગયા પણ ખેડૂતો માટે જે અવાજ ઉઠાવતા હતા, જે લડતા હતા, જે પોતે પોતાની તાકાતથી જે અધિકારીઓને લલકારતા હતા, એવું જો હવે ભવિષ્યમાં પાછું જોવા મળે તો અમને સારું લાગશે, વ્યક્તિગત રીતે સારું લાગશે. બાકી તો જે કંઈ પણ એમણે અમારી ઉપર આક્ષેપો કર્યા, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યા, ગોપાલભાઈ ઉપર આક્ષેપો કર્યા, એ આજે ગુજરાતની જનતાને અને ગુજરાતના ખેડૂતોને ખબર પડી ગઈ છે કે તમામ આક્ષેપો પાયા વિહોણા, રાજકીય અને કોઈ પણ જગ્યાએથી કમલમમાંથી પ્રિન્ટેડ થઈને આવતા આક્ષેપો હતા. આજે ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે અને એના કારણે હું એવું માનું છું કે આમ આદમી પાર્ટીની છબીમાં ઓર સુધારો થયો છે. આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. જી જગદીશભાઈ, રાજુભાઈ પહેલા એવું કહેતા હતા કે સુરત દાદા જેદી આથમણા ઉગશે તેદી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ. શું રાજુભાઈએ જોઈ લીધા હશે આથમણા ઉગતા સુરત દાદાને? આ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, પ્રવીણભાઈએ કીધું વોશિંગ મશીનમાં પ્રવેશ થઈ ગયો, પાંખ ભીની થઈ ગઈ. પાંખ ભીની થયા પછી એટલો ફફડાટ નહીં મારી શકે જેટલો સામે પક્ષે રહીને પાંખ ફફડતી હતી. મેહુલભાઈ, એવી વાત છે, આપણે જેને આથમી ગયો એમ માનીએ છીએ. સૂર્ય ખરેખર બીજે ક્યાંક તો ઉગે છે, આપણી નજર આથમી ગઈ હોય છે. એ સૂરજ આથમતો નથી, બીજે ક્યાંક ઉગમણે ઉગે જ છે, પણ એ બીજા પ્રદેશમાં છે. તો ન્યાના લોકો માટે ઉગ્યો ગણાય, આપણા માટે આથમો ગણાય. આપણી દ્રષ્ટિ ટૂંકી, બાકી સૂર્ય તો ઉગે. હવે હું આપને કહું મેહુલભાઈ,
આમ તો છોરો કેદાડાનો પૈણું કરતો હતો અને ભાજપમાં વયા ગયા, પરણી ગયા, કાંઈ વાંધો નહીં. જે પ્રવીણભાઈ રામે શુભકામના પાઠવી કે ભાઈ ખેડૂતો માટે તો હવે તમારી જાણ ખાતર હવે તો એ શાસક પક્ષના વ્યક્તિ બન્યા ને. એટલે શાસક પક્ષ અને વિપક્ષમાં ફેર એટલો છે, ઓલામાં કાટલો પકડવાનો હોય અને આમાં કાટલો પકડવાની વાત નથી આવતી, આમાં બુદ્ધિપૂર્વક કલમ પકડવાની વાત આવે. લાગતા વળગતાની ફાઇલ જે કોણ પાસ કરે, કોણ નેતા છે, કોણ પ્રમુખ છે, કોણ એના મંત્રી છે, એને સીધી વાત કરી શકાય. કારણ કે હવે ઘરનો મામલો થઈ ગયો ને. પેલા વિરોધમાં હતા તો તમારે કાયદેસર હલ્લા શોર મચાવવાની વાત હતી, અને હલ્લા શોર મચાવે કાર્યક્રમો પૂરા નથી થતા. એ પ્રશ્ન પતવો જોઈએ ને. પતે કોણ? અત્યારે પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું કે છે, એના જેટલા ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા, બંને શું કીધું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કે જો અમે સત્તામાં આવશું તો અમે આટલું બધું કરી દેશું. એનો અર્થ એક તો નક્કી છે ને કે તમારે કઈક જો કરવું હોય તો તમારું સત્તામાં હોવું જરૂરી છે. એ તો હકીકત થઈ કે નહીં? તો હવે રાજુભાઈ કરપડા એ જે કઈ પ્રશ્ન લડવાના છે, હવે એ સત્તાના સૂરમાં બોલશે. હવે યાચક તરીકે આંદોલનકારી થવાની જરૂર નથી, એને સત્તાના સૂરમાં બોલવું પડશે. એને જે ઉહાપો એ ખેડૂતો માટે શેરી ગલીઓમાં કાઢતા હતા, એ હવે વિધાનસભામાં અથવા તો કમલમમાં ન્યાય એને કરવો પડશે. અને એને કોઈ પણ ભોગે જે તે કામની વાયદા કર્યા છે એ પૂરા કરવા પડશે. જેમ કે એક વાયદો તો એને કમલમમાં ગયા પેલા, આ જાડેરી જાન કમલમમાં પછી ગઈ, પેલા જયારે મીઠી જીબાન દેવાઈ ગઈ હશે આપણે ગામમાં, મેહુલભાઈ તમને ખબર છે કે વેવિશાળ નક્કી થાય ને પેલા મીઠી જબાન આપવામાં આવે, એટલે કે લગભગ આપણું પાકું પણ વેવિશાળ બાકી. એ ગોળધાણા હવા રૂપિયા બાકી, પાણી પેલા મીઠી જબાન. તો મીઠી જબાન તો પ્રવીણભાઈ ની હારે જેલમાં હતા, અને જેલમાંથી જયારે રાજુભાઈ કરપડા નીકળ્યા ત્યારે મીઠી જબાન અપાઈ ગઈ છે. અને એટલે જ તમે જુઓ, એને કીધું કે મારે ચોટીલા પંથક વિધાનસભાના 165 જેટલા ગામડા છે, એમાંથી 22 ગામમાં સૌની યોજનાના પાણી અત્યાર સુધી પહોંચ્યા છે. 18 ગામ એવા છે કે જ્યાં તળાવો જે છે એ સૌની યોજનાના પાણીથી તળાવો ભરાય. તો અમારા આખો વિસ્તાર, જેને ઠાંગા નામનો વિસ્તાર કહેવાય છે, એ વિસ્તાર જે અત્યારે વેરાન થઈ ગયો, એ જો પાણીથી સરોવર ભરાય તો એ લીલો નાઘેર જેવો થઈ જાય. રાજુભાઈએ એક ઉદાહરણ પણ એક જમાનામાં આપેલું કે રાજપરા નામનું ગામ છે, એ ગામ જે છે એ 20-22 ગામનું હટાણું હતું, એવું ભર્યું ભાદરું એવું ગામ હતું. પણ એમાંથી 90% મકાન જે છે અત્યારે ખાલી ખમ જેવા થઈ ગયા છે, કારણ કે ત્યાં પાણી નથી. હવે રાજુભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા પૂર્વે એને રાજ્ય સરકારને કહીને એમ કીધું કે તમે અમને ખાતરી આપો કે અહીંયા તમે અમને પાણીની વ્યવસ્થા કરી આપશો, સૌની યોજનાથી તળાવો ભરી આપશો. તો હમણાં રાજુભાઈએ જ જાહેરાત કરી હતી 2 મહિના પહેલા, કે જીતુભાઈ વાઘાણીએ સૈદ્ધાંતિક મંજૂરી સરકારે આપી દીધી હોવાનું એલાન કરી દીધું છે. એટલે કમલમમાં જાડેરી જાન ગઈ એ પહેલા મીઠી જબાન આપી હતી, તો પણ રાજુભાઈ એક જ કામ તો એને કરાવ્યું. હવે ભવિષ્યમાં જે કરાવે તે. તો સરવાળે તમને કહું તો જે આપણે અત્યારે જ્ઞાન લાદ્યું એટલે આવું થયું એવું નહીં. રાજકારણમાં તો દરેક માણસો પોતપોતી તક શોધતા હોય છે, અને સાર્વત્રિક હિત માટે કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ કઈ ખોટું નથી. જી મેહુલભાઈ. જગદીશભાઈ, એક પ્રશ્નનો જવાબ આપની પાસેથી લઈશ, અને એ જ જવાબ આપ પ્રવીણભાઈ આપ આપશો, કારણ કે પ્રવીણભાઈ આપની પાસે સમય ઓછો છે, હું જાણું છું. જૂનું ઘર ખાલી કરતા એવી એક કવિતા હતી. વિષાદ, સ્નેહ, સંગાત, અને પછી એક ફિલ્મનું એવું ગીત પણ હતું, મેરા કુછ સામાન લોટા દો. એ પંક્તિ કેટલો ઘેરો વિષાદ હોય છે. જે જાત મહેનતથી, સ્નેહથી, પ્રેમથી મકાન બનાવ્યું હોય, રહ્યા હોય, હલ્લા ગુલ્લા કર્યા હોય, એ જ્યારે જૂનું ઘર ખાલી કરતાનો વિષાદ આજે ક્યાંય રાજુભાઈમાં ઝલક્યો નથી. ભરી પ્રેસ કોન્ફરન્સમાં એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એમ કીધું કે છેલ્લા 2 દિવસથી જે વાયરલ ક્લિપ થાય છે એ જ આખું ઘટનાક્રમ છે. તમને શું લાગે છે, રાજુભાઈને જૂનું ઘર ખાલી કરતાનો વિષાદ ઓછો હતો કે નવા ગૃહ પ્રવેશનો ઉન્માદ વધારે હતો? ભાઈ, હંમેશા રાજનીતિમાં આવું કઈ લાગણી વેડા હાલતા નથી હોતા. આથી જીવવાનું હોય છે.
અહીંથી નહીં, હૃદયથી નહીં. એ જૂનું ઘરને ઘર માન્યું હોય તો ને. આ લોકો જેમ કે આમ આદમી પાર્ટી છે એને પણ આ નનામી કાઢી એમ નથી કાઢ્યું. એને ક્યાં વિષાદ થયો છે? એ ડિસ્કો કરતા કરતા હારું થયું ટાઢે પાણીએ ખવા ગઈ. જો એક વસ્તુ કહું મેહુલભાઈ, કોઈને કાંઈ હોતું નથી. તમારી જ્યાં લાગણી બાગણી કોઈ પારિવારિક વાતો છે એવું કશું હોતું નથી. મૂળ બધા પોતપોતિકા તક શોધતા હોય છે અને જનતાની નામે, જનતાના કામના નામે કે ગમે તે સેવાના નામે મૂળ તો દરેકનો પોતિકો ઈગો, ક્લેશ, પોતાની માન સન્માન, હોદ્દો, પદ, પ્રતિષ્ઠા વગેરે મેઇન માનવામાં આવતું હોય છે. એટલે જે તમે જૂનું ઘર ખાલી કરે, મેરા સામાન અભી કુછ વહાં પડા હૈ, એવું બધી જે વાતો આપણે કહીએ છીએ ને, એ તો લાગણી વાળી વાતો છે. એને રાજકારણને કાંઈ લેવા દે નથી. રાજનીતિ નામનો શબ્દ છે મેહુલભાઈ, એમાં નીતિ પાછળ છે, રાજ આગળ છે. રાજનીતિમાં રાજ શબ્દ આગળ છે, મેઇન રાજ છે. નીતિ બીતિ તો પછી સમજ્યા, ઈ પીછડું છે. એટલે એવું કઈ હોય નહીં કે જૂનું ઘર ખાલી કરતા. તમે જેમ કીધું નવા ગ્રહ પ્રવેશનો ઓર આનંદ થાય. આજે આમાં છે, કદાચ ઈ કાલે વારે છોડે તો જીવા જવાનો એનો આનંદ હોય. આ લોકો આનંદી કાગડા જેવું હોય. આનંદી કાગડાને સજા માટે તેને રાજે નળિયા માથે નાખ્યો તો કે અમે રાજાના નળિયા ચાળીએ છીએ ભાઈ, રાજાના નળિયા ચાળીએ છીએ. એને બધા તમે તળાવમાં નાખો તો કે અમે રાજા તળાવમાં અમે તરીએ છીએ ભાઈ, રાજાના તળાવમાં તળીએ છીએ. જ્યાં હોય ત્યાં લહેર કરે. એટલે કોઈને વિષાદ જેવું હોતું નથી, આનંદ જ હોય છે. જી મેહુલભાઈ. પ્રવીણભાઈ, ટાઢે પાણીએ ખસ ગઈ ના એવું અથવા સાંભળો અથવા ખેડૂતો 3 ભાગમાં વહેંચાઈ ગયા. એક કોંગ્રેસના ભાગના ખેડૂતો, એક આમ આદમી પાર્ટીના ખેડૂતો અને એક રાજુ કરપડા એન્ડ ટીમ ખેડૂતો. ના જુઓ, ખેડૂતો જે કઈ પણ ખેડૂતોની વાત છે, ખેડૂતોને તો જેને સત્તા પક્ષથી જેને એવું લાગે છે કે અહીંયા અમને ન્યાય નથી મળતો, તો એ તો અલ્ટિમેટલી સત્તા પક્ષના વિરોધમાં જ રહેવાના છે. એમાં કઈ બહુ જાજો ફેર નથી પડવાનો. પણ તમે જે જૂના ઘરની અને નવા ઘરની વાત કરી, તો તમે એવું કીધું કે આજે નવા ઘરમાં આવ્યો તો ઉન્માદ વધારે હતો, ઉત્સાહ વધારે હતો. એ શું કામ? એનું તમને કારણ કહું કે રાજુભાઈ ને જૂના ઘરમાં તો રહેવું હતું, જેમાં એને વાંધો નતો, પણ એને જૂના ઘરમાંથી પકડીને જેલમાં નાખ્યા. હવે ત્યાંથી નવા ઘરમાં આવવાનું થયું, તો જેલમાંથી નવા ઘરમાં આવવામાં કોને ન ગમે? એટલે એને ગમ્યું છે, એને ઉન્માદ છે, અત્યારે ઉત્સાહ છે. એટલે જૂના ઘરમાંથી એને ઉપાડીને જે લઈ ગયા ત્યાંથી ખેંચીને, તો એ પરિસ્થિતિનું નિર્માણ જે છે આજે એને ઉન્માદ છે, ઉત્સાહ છે. પણ મેં તો પેલું કીધું ને, મિત્રતાના ભાવે, કે કઈ વાંધો નહીં ભાઈ, આજે એમની રાજનૈતિક શરૂઆત એને બીજી કરી છે, તો એમને શુભકામનાઓ. રાજનીતિમાં આક્ષેપ પ્રત્યાક્ષેપો થતા રહેવાના અને એ ફરજનો ભાગ છે. પણ જ્યાં પણ ઉભા હોઈએ, અત્યારે વિપક્ષમાં છીએ, આવનારા સમયમાં માની લો કે જનતા અમને વિશ્વાસ આપે, આશીર્વાદ આપે ને અમે સત્તા પક્ષમાં કદાચ ભવિષ્યમાં પણ, તો પણ જ્યાં પણ હોઈએ ત્યાં લોકોનું વધારેમાં વધારે કઈ રીતે એના પ્રશ્નોનું નિરાકરણ કરી શકીએ, સૌથી મહત્વનો છે. અને એમની અંદર હું એમ માનું કે મારા પરમ મિત્ર ત્યાં સત્તા પક્ષમાં અત્યારે ગયા છે, તો કઈક સારું ખેડૂતો માટે કરે તો એક મિત્ર તરીકે સારું. બાકી માની લો કે લાઈનમાં ઉભું રહેવાનું એવું બધું આવશે તો એ નહીં ગમે, કારણ કે મારા મિત્ર જે છે જે તાકાતથી લડતા હતા, હવે એને લાઈનમાં ઉભું રહેવું પડે તો એક મિત્ર તરીકે મને પસંદ નહીં આવે. એક નાનકડો સવાલ, તમારા જેલના સાહચર્ય દરમિયાન તમને એની વાતોમાંથી એવું લાગતું હતું કે આ રણછોડ થશે? જેલની અંદર એમાં વાત એવી હતી કે અમે અલગ અલગ બેરેકમાં હતા અને અમારી ઉપર સ્ટ્રિક્ટલી વોચ રાખવામાં આવેલી હતી. આઈબી ની વોચ હતી, તમામ વોચ હતી, અને અમે ક્યારેક વકીલ મુલાકાત થાય ત્યારે જ અમે સાથે મળી શકતા. માનની જગદીશભાઈએ પણ એકવાર એ વાત મીડિયાની અંદર કીધેલી કે ભાઈ એટલા સમય જેલમાં રહ્યા હોય તો પ્રવીણભાઈને એનો આઈડિયા તો આવી જ ગયો હોવો જોઈએ. એટલે હકીકતમાં ખૂબ અમને ઓછું મળવા દેતા હતા, નતા મળવા દેતા, પણ છતાં પણ અમને ક્યાંક એના એંધાણ તો વર્તાઈ ગયા હતા કે ભાઈ એમની વાતો, એમની ચર્ચાઓ, એમની જે માની લો કે વાત કરવાની જે સ્ટાઇલ હતી એમાં ક્યાંક ને ક્યાંક ઢીલાશ, તો એના ઉપરથી અમને આઈડિયા તો આવી ગયો હતો કે ભાઈ ક્યાંક પરિસ્થિતિ ગંભીર છે. અને એ બાબતની જાણ અમે અમારા લેવલથી બહાર પણ મોકલેલી કે ભાઈ આમાં ક્યાંક બીજી વાતમાં જતું હોય એવું લાગે છે. પણ જે કંઈ પણ થયું એ હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતો માટે ખરાબ થયું, કારણ કે જ્યારે ગુજરાતના ખેડૂતો માટે હું એવું માનું છું કે લોકશાહીની અંદર વિપક્ષ જે છે એની બહુ મહત્વની ભૂમિકા છે. તો વિપક્ષને જો ખતમ કરી નાખે તો લોકશાહીની અંદર લોકોને જેનો ભોગ બનવાનું થતું હોય છે. તો આમની અંદર ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષે જે કંઈ પણ પોતાનો સત્તા માટે, ઠીક છે ખોટી વાત નથી, પણ સત્તા માટે જે કંઈ પણ કર્યું
તો ખેડૂતોને ક્યાંક નુકસાન થવાનું છે. તો અલ્ટિમેટલી ખેડૂતો માટે જે કંઈ પણ જેને જે થયું પણ આમ આદમી પાર્ટી લડતી રહેશે, અમે લડતા રહીશું, અવાજ ઉઠાવતા રહીશું અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ મજબૂતીથી વધીશું. પ્રવીણભાઈ, એક જવાબ. ગોપાલ ઇટાલિયા સાથે સંઘર્ષ, ઈગો ક્લેશ કે ગોપાલભાઈ મળવાના આવ્યા, આ બધી વાર્તાઓ કથિત રીતે વહેતી કરવામાં આવી હતી રાજુભાઈ એન્ડ ટીમ દ્વારા, કે વાસ્તવમાં આવું કંઈ ધરાતલ પર હતું કે ગોપાલભાઈના કારણે આજે કદાચ એવી ચર્ચા છે કે રેશમા પટેલ પણ નિષ્ક્રિય છે, ભલે પોતાના સ્વાસ્થ્યનું બહાનું દેતા હોય. ગોપાલભાઈના વલણ કે એના એરોગન્સી ઉપર ઘણી બધી નારાજગી કદાચ વિસાવદરમાં પણ છે, એવી પણ વાત વહેતી થાય છે. તો આ એક ગોપાલભાઈને ડાઉનલાઈન કરવાનું ષડયંત્ર રાજુ કરપડા એન્ડ ટીમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. વાસ્તવિકતા શું હતી? જો જે આક્ષેપો થયા ગોપાલભાઈ ઉપર, આમ આદમી પાર્ટી ઉપર, તો એ આજે જ્યારે એમણે પોતે પહેલા એમણે એવું કીધું કે ભાઈ હું તો બિન રાજકીય રહેવાનો છું, ખેડૂતોનો સંગઠન બનાવવાનો છું, ખેડૂતોને પૂછીશ પછી નિર્ણય લઈશ. તો જે કે પણ આક્ષેપો પછી આમ આદમી પાર્ટી ઉપર કરવામાં આવ્યા, આજે જયારે એને કેસરીઓ ધારણ કર્યો અને ભાજપમાં ગયા છે, તો આ તમામ આક્ષેપો જે છે પાયા વિહોણા બની જાય છે અને આ રાજકીય આક્ષેપોમાં પરિવર્તિત થઈ જાય છે. એનો મતલબ એવો થાય છે કે ક્યાંકથી પ્રિન્ટેડ વાત આવતી હતી, કમલમમાંથી ક્યાંક પ્રિન્ટેડ આક્ષેપો આવતા હતા અને તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી સેમ આક્ષેપો આવે, સરખે સરખા. જે નારાજ થાય એ બધાને એક જ કેસેટ ચોંટાડવામાં આવે છે. તો આનો મતલબ ક્યાંક એવો છે કે અત્યારે આમ આદમી પાર્ટીમાં જે કે પણ ઉભરતા ચહેરાઓ હોય એને કેમ બ્રેક કરી નાખવા, કેમ તોડી નાખવા, એને લોકોની વચ્ચે કેમ નબળા પાડી દેવા, આના માટેની તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી 100 થી વધારે લોકો ઉપર અમારી પર ફરિયાદ થઈ છે. કાંઈ ની બહાર નીકળ્યા હોય ને ફરિયાદ થઈ જાય છે. 100 થી વધારે લોકો ઉપર, કાર્યકર્તાઓ ઉપર ફરિયાદો થઈ છે, છતાં આમ આદમી પાર્ટીની હું એટલે સારી વાત કરું એવું નહીં, પણ એક મહત્વની વાત એ છે કે કાર્યકરો હજી ડર્યા નથી, ઝૂકતા નથી, લડતા રહે છે, હિંમત હાર્યા નથી અને આ જ વસ્તુ તો લોકોને ગમવાની. એ અમારી ફરજ છે. અમે ઝૂકવાના નથી, ડરવાના નથી અને અમે લડતા રહીશું. જી, આભાર પ્રવીણભાઈ અમારી સાથે જોડાયા બદલ. જગદીશભાઈ, પ્રવીણભાઈએ જે કંઈ આકલન કર્યું એમની રીતે, તમે કઈ રીતે મૂલવો છો આમનો ગૃહ પ્રવેશ ભારતીય જનતા પાર્ટીમાં રાજુભાઈ કરપડાનો? એનાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાન છે. બીજી એક વાત એ આવે છે કે ચોટીલા વિધાનસભા પણ લડવાની ભારોભાર મહેચ્છા ધરાવતા હશે, પરંતુ મૂળીથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પગરણ કરે એવી એક સંભાવનાઓ પણ બહુ બળવત્તર બની છે કે અહીંથી પદાર્પણ કરશે રાજનીતિમાં. મેહુલભાઈ, એવું છે કે જો મૂળી જિલ્લા પંચાયત થી એને પદાર્પણ કરાવે તો મારી દ્રષ્ટિએ એને ડીગ્રેડ કર્યા કહેવાય. કારણ કે રાજુભાઈ ધારાસભ્ય લેવલનું વ્યક્તિત્વ કમસે કમ છે, ભૂતકાળમાં ચોટીલામાં લડ્યા હતા અને ગોપાલ ઇટાલિયાની નજરે તમે જુઓ અથવા તો કલ્પના કરો તો એ નેક્સ્ટ ટુ ગોપાલ ઇટાલિયા હતું. ગોપાલ ઇટાલિયા અત્યારે આમ આદમી પાર્ટીનો પર્યાય છે. ગોપાલ ઇટાલિયા ભલે પ્રમુખ યશુદાન ગઢવી હોય, પણ અત્યારે ચારેકોર ગોપાલ ઇટાલિયા થઈ રહ્યું છે. તો એના પછી રાજુ કરપડાનું જ નામ આવતું, જેમ નરેન્દ્ર મોદી પછી અમિત શાહ નું નામ આવે છે, એમ આમાં ભાઈ રાજુ કરપડાનું નામ આવતું. એટલે મૂળી જિલ્લા પંચાયતમાંથી એને કદાચ લડાવવામાં આવે તો મારી દ્રષ્ટિએ થોડુંક ઓછું એનું આંકલન થયું ગણાય અને એ બરાબર ન ગણાય. શું કામ? એ કમસે કમ મૂળીની આસપાસ તો એને પોતે લડે છે એટલે રહેવું તો પડશે. એને બદલે સુરેન્દ્રનગર જિલ્લાના એને ખાલી સ્ટાર પ્રચારક તરીકે મૂકે તો મારી દ્રષ્ટિએ, કારણ કે રાજુ કરપડા કોઈ એક પ્રદેશના કે એક વિસ્તારના નથી, એક સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી ખેડૂતોના બહુ સારા નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે. તો એક તો એને જવાબદારી સોંપે કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની અમુક તાલુકા, જિલ્લા પંચાયતો અને ગ્રામ્ય પંચાયતોમાં તમે અમને ફતેહ અપાવી દો, કારણ કે આ જે પ્રદેશ છે આખો એ એન્ટી બીજેપી અથવા તો શાસન વિરોધી મત ધરાવતો છે. કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આમ આદમી એમાં પેઠ કરી હતી જયારે અખંડ આમ આદમી પાર્ટી અખંડ હતી ત્યારે. હવે એવા જે પડકારરૂપ જે આખો વિસ્તાર છે એમાં કોઈ મૂળીમાં કે ક્યાંય પણ એક જગ્યાએ એને ચોંટાડી દેવા એના કરતા એને આવે
કે ભાઈ તમે આખા વિસ્તારમાં આપણને મેક્સિમમ લાભ અપાવો. જો એ લાભ અપાવી શકે તો એના શિરપવ રૂપે 2027 ધારાસભાની ચૂંટણીની ટિકિટ મળી શકે. આ મારી દ્રષ્ટિએ યોગ્ય રાજનીતિ કે રણનીતિ ગણાય. પરંતુ આપણે ખાલી વિશ્લેષણ કરીએ છીએ. સરકાર અને રાજુભાઈ ને એ લોકોને જે અનુકૂળ કે એ લોકો બિલકુલ રાજકારણ જ એનો સ્વભાવ છે, ખાલી વ્યવસાય નહીં સ્વભાવ. તો એ લોકો નિર્ણય કરશે. પણ મારી દ્રષ્ટિએ કહું છું, આ તો આપણે વિશ્લેષકની દ્રષ્ટિએ કે ભાઈ એને જો અત્યારે જિલ્લા તાલુકા પંચાયતનું મોનિટરિંગ જેમ સ્ટાર પ્રચારક તરીકે સોંપવામાં આવે અને એમાં ફતેહ મેળવે તો શિરપાવ રૂપે એને ભૂતકાળમાં ચોટીલામાં લડ્યા હતા. એટલે એવી કોઈ પણ જગ્યાએ જ્યાં કોળી બહુલ્ય નહીં પણ એન્ટાયર રાજુભાઈ ને ખેડૂત બહુલ્ય વિસ્તાર હોય તો રાજુભાઈ ત્યાંથી પોતાની બેઠક પોતાના નામને કારણે કાઢી શકે. એટલે જે તમે ગણો તે અત્યારે આપ્યા કરતા તે ભવિષ્યના 2027 માટે મૂળિયા ઊંડા નાખે ભારતીય જનતા પાર્ટીના, એવી જવાબદારી સોંપાય તો મારી દ્રષ્ટિએ ઉચિત રહેશે. પછી તો પક્ષની રીતે નક્કી કરતું હોય તે. જી મેહુલભાઈ. જગદીશભાઈ, એ સમજાવો દર્શકોને કે ખેડૂતોના હામી એવી પટેલ કોમ્યુનિટીના, કોળી સમાજના એવા દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષથી જોડાયેલા છે. છતાં ખેડૂતોની આટલી બધી નારાજગી, એમાં કોંગ્રેસના ભાગના ખેડૂતો, રાજુભાઈ કરપડાના ભાગના ખેડૂતો, હવે આમ આદમી પાર્ટીના ખેડૂતો અને ભાજપના ખેડૂતો તો છે જ. એક જ કમ્યુનિટી ધરતીપુત્રની 4 વિભાગમાં વેચાઈ જાય અને છતાં એને જ ન્યાય અપાવવાના નામે અથવા એને ન્યાય પૂરતો મળી રહે છે એવા નામે કેવી રીતે રાજનીતિ ચાલે છે અને એમાં સફળતા કોના હાથમાં છે? સરકાર ભાજપની હોવા છતાં દર માવઠે માંગણી થાય છે, અપેક્ષા પ્રમાણે નથી સંતોષાતી, છતાં જે કંઈ અપાતું હોય એ અપાય છે. કેટલાક સંજોગોમાં 3-3, 4-4 વર્ષ આકલન થયા છે, સહાયો નથી મળી. ત્યારે કોંગ્રેસ માટે, આપ માટે મુદ્દા બન્યા છે. પરંતુ એ જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના નેતા તેરી બી ચૂપ મેરી બી ચૂપ કરીને બેઠા રહ્યા છે. મેહુલભાઈ, આપણે ત્યાં બે પ્રકારના નાગરિકો છે. મતદાન વખતે જ્ઞાતિવાદી અને પક્ષવાદી, અને મતદાન પછી નાગરિકવાદી. હવે અમને અન્યાય થાય છે. તમે જેમ કીધું કે 30 વર્ષથી શાસન ઉપર છે છતાં ખેડૂતોના પ્રશ્નો અજરા અમર છે. તો તમે વિચાર કરો, આપણે ત્યાં 70% કિસાનોની વસ્તી છે સરવાળે. જે 74% ઓબીસી કે છે એના કરતા કિસાનોની શક્તિ બધી જો તો સંખ્યાની દ્રષ્ટિએથી માંડો 70% જેટલા છે. તો જો પ્રશ્નો હોય, વાજીબ હોય અને પ્રશ્નના આધારે જ મતદાન થતું હોય તો 30 વર્ષ સરકાર ટકે છે નહીં. એટલે મતદાનની પેટર્ન જુદી છે અને આ બધા છાજિયા લેવાની પેટર્ન જુદી છે. તમારી જાણ ખાતર બધું જ કઈ બોલા અષાઢી હેલી વર્ષે ને અંધરાધાર પાણી પડે એવું નથી હોતું. 6.5 કરોડની જનતામાં ભાજપના 2.5 થી 3 કરોડ લોકો છે ફિક્સ. બરાબર? જેમ એની 8 કરોડ જેટલા એમ કે છે ને કે અમારી પાસે આટલા મોટા સદસ્યની આ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે 18 કે જે સંખ્યા કે તે 11 કરોડ. પણ એમાંથી 2-2.5 કરોડ જે મતદારો, અહીંયા આપણી ત્યાં 4 કરોડ મતદારો છે, 4-4.5 કરોડ. એમાંથી 2-2.5 કરોડ તમે જુઓ ભારતીય જનતા પાર્ટી. એટલે સરકાર તો એની આવવાની, કારણ કે એને બુદ્ધિપૂર્વક એ વ્યવસ્થા કરી રાખી છે. બાકીના જે છે એ લોકો છાજિયા કૂટે છે. એટલે આ આજીવન રહેવાનું. એમ કહું, ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી સરકાર છે છતાંય જે બાકી રહી ગયા છે તો છાજિયા જ લેવાના કે ભાઈ અમારા પ્રશ્નો ઉકેલાતા નહીં. જો પ્રશ્નો ઉકેલાતા ન હોય તો સરકાર આવે છે નહીં. એટલે હવે આપણે નાગરિકોએ પણ એમાં તમારી જાણ કરતા પૂર્વક વ્યવસ્થા કરવી જોઈએ. આપણે મતદાન આપતી વખતે નાગરિક જ હોતા નથી. આપણે શું હોઈએ છીએ? આપણે છે ને લેવવા, કડવા, તળપદા, ટુવાળિયા, રઘુવંશી, ભૂદેવ, ક્ષત્રિય, ફલાણું ઢીકણું, પછી જ્ઞાતિવાદી, જાતિવાદી, વળી પાછા કે કોઈ કે અમે ઓબીસી, કોઈ કે અમે માઇનોરિટી, કોઈ કે અમે દલિત છીએ, તો કોઈ કે અમે ફલાણું છીએ, આયાતી છીએ, ભાયાતી છીએ. આપણે કેટલા હોઈએ છીએ? આપણે ક્યારે ધરાતલ આપણી જે સમસ્યા છે એમાં એ કોનામાં ત્રેવડ છે કે સમસ્યા ઉકેલી શકે એવી રીતે મતદાન કરવા ટેવાયેલા નથી. મતદાન કરતી વખતે મારા તારા અને પછી છાજિયા લે અમારા સમસ્યા માટે સમસ્યા હલ. એટલે જ્ઞાતિવાદી સમીકરણો હજી આપણે ત્યાં કહેવાય છે કે આ ફલાણો વિસ્તાર તો એમ કે પટેલ બહુસંખ્ય છે, મુસ્લિમ બહુસંખ્ય છે, આદિવાસી બહુલ્ય છે,
આ ફલાણા. એટલે આ ભાઈ ઈ સમાજની ક્યાં ચૂંટણી છે? ચૂંટણી આપણા પ્રદેશની છે. તેમાં પ્રદેશમાં ઈ ભાઈને મત આપવા જોઈએ. આદિવાસી હોય કે પટેલ હોય કે ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ હોય, એટલે ભાઈ એવું હોય જેનામાં ગટ્સ હોય, આવડત હોય અને સારું સમર્પિત માણસ હોય, વિઝનરી માણસ હોય અને પૈસાદારે હોય ને ખાય પ્રમાણિકે હોય, આવું બધા જે કેરેક્ટર જેનું શ્રેષ્ઠ છે એને મેરિટ્સના આધારે મત આપવાનું જ્યારે આપણે શીખીશું ત્યારે આ પ્રશ્નો હલ થશે. બાકી જિંદગીમાં કોઈ દી પ્રશ્નો હલ થશે નહીં. બધાયમાં ખેડૂત થોડા જે અસંતુષ્ટ હોય, રહી ગયા હોય, એ બધાયમાં થોડા ખેડૂત રહેવાના. એટલે વિપક્ષ તરીકે વિરોધ કરવાના. શાસક પક્ષ એમ કે છે કે આ ખોટો હોબાળો છે. જી મેહુલભાઈ. જગદીશભાઈ, છેલ્લો સવાલ આ ચર્ચાનો. રાજુ કરપડા ઓપરેશન લોટસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવી ગયા. 2027ની વિધાનસભા બાકી છે. ગુજરાતની રાજનીતિમાં એવા કયા કયા ચહેરાઓ જુઓ છો જે ભવિષ્યમાં ઓપરેશન લોટસ થકી ભારતીય જનતા પાર્ટીના નાની નદીમાંથી મહાસાગરમાં ભળી જાય? દરેક નાની નદીએ છેલ્લે તો એનું સંગમ સ્થાન મહાસાગર કરવાનું છે અને એના જે ચીલા કે શેરડા પાડવાના હોય એ ભારતીય જનતા પાર્ટી જે તે વિસ્તારમાં કદાચ પાડી દેતી હશે અથવા બીજી પાર્ટીમાં જોડાઈ જતા હશે. તો કોઈ પણ પ્રલોભનથી સામ દામ દંડ ભેદ કોઈ નવા પ્રકારના પેલા બધી વાત કરીને છેલ્લે ઈ મહાસંગમમાં એનો પ્રવેશ થઈ જ જવાનો છે. એવા કયા ચહેરા જુઓ છો? ખાસ કરીને અત્યારે પુરુષોત્તમ સોલંકીના પુત્ર 27માં લડે એવી સંભાવના છે ભાવનગર દક્ષિણમાંથી. ગોંડલના ડખા તો તમે જાણો જ છો, ત્યાં જિગીશા પટેલ છે. બે બાહુબલીઓના પુત્રો સામસામા તૈયાર છે. પાર્ટી એક જ છે. અમરેલીનું રાજકારણ અલગ આવશે, સુરતનું અલગ આવશે. ચૈતર વસાવાનો ભાજપ પ્રવેશ છેલ્લા એકાદ વર્ષથી ચર્ચામાં છે કે ભાજપમાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે ચૈતરને. આ પ્રકારની વાતો છે. કઈ રીતે જુઓ છો 27ની ચૂંટણીના સોગઠા ભારતીય જનતા પાર્ટી ચહેરાને પોતાની પાર્ટીમાં લઈ આવીને ગોઠવે? જુઓ મેહુલભાઈ, એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિને કોર્પોરેટ કલ્ચરમાં પલટાવી છે. એટલે એ તેલ જુએ છે, તેલની ધાર જુએ છે. એ એમ કે છે કે જે રોટલો, જે દૂધ અમે પી ન શકીએ એને ઢોળી નાખીએ એટલે તુંય પી ન હોય. જેમ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે ચૈતર વસાવા છે, અત્યારે છે એમ કહું છું. હવે મનમાં અમુક સૂત્રો એવું કે છે કે ચૈતર વસાવાના મનમાં ભિલિસ્તાન પ્રગટી રહ્યું છે. ભિલિસ્તાન અને ભિલિસ્તાન પ્રગટે તો ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર 3 રાજ્યના જે બાકી સરહદી ઇલાકો છે જ્યાં આદિવાસીઓ બહુસંખ્ય વિસ્તારમાં રહે છે, એ બધા ભિલિસ્તાન તરફી મતદાન કરે તો સંસદમાં એની અનેક બેઠકો થઈ જાય એવી સંભાવના છે. બિલકુલ. હવે આ મમરો મૂકવાનું જેને પણ બુદ્ધિપૂર્વક કામ કર્યું હોય તે પણ હજે ભેંસ ભાગોળે છે છાગોળે અને ઘરમાં ઘમાઘમ. અત્યારથી ભિલિસ્તાનના નામે માન્યો કે ચૈતર વસાવા કમસે કમ આમ આદમીથી અલગ થઈને લડે તો આમ આદમીને તો વધુ એક પીછું ખેર્યું ને. હવે ભિલિસ્તાન થાય તેની વાત છે ને, એ પછી પડશે એવા દેવાશે. આમાં એવું છે, રાજકારણમાં કાંઈ નક્કી નથી હોતું કે છેલ્લા દડા શું સિક્સર ફટકારશે કે બોલ્ડ થશે. તમે અર્જુન મોઢવાડિયાને ક્યારેય મોદી ચાલીસા સાંભળતા કોઈ દી કલ્પી શકો ખરા? આપણે સાંભળીએ છીએ ને અત્યારે. હાર્દિક પટેલને અમિત શાહની પ્રશંસા કરતા ક્યારેય કલ્પી શકીએ એમ ખરા? આપણે અત્યારે માનીએ છીએ. એ બધા છોડો. જે મણિશંકર અય્યર, જેને નરેન્દ્ર મોદી માટે જેને કહી શકાય કે ખરાબમાં ખરાબ શબ્દ નીચ કિસ્મ કા આદમી એવો શબ્દ પ્રયોજ્યો હતો, ઈ હવે કોંગ્રેસને ગાળું દેતા ફરે છે અને નજીકના ભવિષ્યમાં તમારી જાણ ખાતર કદાચ ઈ પાછી ભાજપ ચાલીસા વાંચતા પણ નજરે પડે. તો રાજનીતિમાં તમે તો ગોંડલની વાત કરી, અમરેલીની વાત કરી, આ બધી વાત કરી, સામાન્ય ચૈત્રભાઈની વાત કરી. રાજકારણમાં તમને કહી દઉં, જે પક્ષમાંથી જે લોકો રહી જશે, જે પક્ષમાંથી ટિકિટ નહીં મળે, હાંસિયામાં ધકેલાઈ જશે, નામાંકિત લોકોની વાત કરું છું,
ઈ ઉલટ સુલટ કોઈ પણ પક્ષમાં જઈ શકે. અને અત્યારે ગુજરાતની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના 10 આંગળા ઘીમાં છે, તળિયાથી નળિયા સુધીનું શાસન છે. તમે જે શબ્દ વાપરો સામ દામ દંડ ભેદ બધું જ છે. એટલે મોટા ભાગના લોકો પોતાનું પદ પ્રતિષ્ઠા અથવા તો હાલનો ધંધા રોજગાર કે બધું જાળવવા માટે થઈને તેલની ધાર જોઈને કામ કરશે. 27માં અત્યારે જે આમ આદમી પાર્ટી તૂટી પડી રાજુ કરપડાને કારણે, કરશનદાસ ભાદરકાના કારણે, બાકી તો કેટલાય નામ છે જે ભાઈ સવાણી થી માંડીને બધાય સુરત વાળા, આ બધાય મથુરભાઈ, જે લોકો નીકળી ગયા છે ટૂંકમાં આમ આદમીમાંથી, એને કારણે શું થયું, જે કેટલાક ધુરંધરો આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગતા હતા એને હમણાં સ્ટે લઈ લીધો, પોતે સંયમ જાળવ્યો. જગમલભાઈ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના એ લોકોએ કીધું કે હમણાં ઉતાવળ કરવા જેવું નથી. એ શું મેં તમને હમણાં કીધું તે કે હવે આવા લંગડા ઘોડા ઉપર કોઈ માણસ રેસ ન લગાવે, એનો દાવ ન લગાડે. એના કરતા અત્યારે ખામોશી ભલી, કાંઈ કરવા જેવું ન લાગે તો અત્યારે આપણે જે પક્ષમાં છીએ ભલે રહ્યા, કમસે કમ આપણું જે છે એ તો જળવાઈ રહે. એટલે મોટા ભાગના લોકો જયારે અમુક પક્ષમાં જોડાય, મેં કેટલાકને પૂછ્યું ત્યારે કીધું કે અમને ટિકિટ મળે કે ન મળે પણ અમારું જે છે એ તો જળવાઈ રહે, એ પણ જરૂરી છે. એટલે 27 પહેલા તમે જેમ કીધું એમ હવે જે આમ આદમી અને કોંગ્રેસ એમાંથી જે નામાધારી લોકો, કહું છું નામાધારી, જેના નામથી પોતે લડતા હોય તો જીતી શકે એવા લોકો જો હાંસિયામાં ધકેલાશે અથવા એની અવગણના થશે તો ઓબ્વિયસલી એ પર રાજુભાઈની જેમ ભારતીય જનતા પાર્ટીનો જ પગ પકડશે. જી જગદીશભાઈ, એક છેલ્લો પ્રશ્ન, નાનકડો પ્રશ્ન અને જવાબ પણ ટૂંકો. જવાહર ચાવડા માટે કોંગ્રેસ કેમ ફરીવાર દાવ નહીં લગાડતી હોય કે ભાઈ જવાહરભાઈ અત્યારે નિષ્ક્રિય છે, શા માટે આપણે કોંગ્રેસમાં પાછા ન બોલાવીએ? આમ પણ જવાહરભાઈ ભાજપમાં આવ્યા ત્યારે એમ કહેતા હતા કે ભાઈ એકની એક હોટલમાં ખાવાનું રોજ પસંદ ના આવે, એકની એક જગ્યાએ માથેરાન માણસ દર વર્ષે ન જાય, નૈનીતાલ પણ જાય. એમ જવાહરભાઈ માટે હવે તક છે. ભાજપ અને વાયા આપને સમર્થન કરી અથવા વિસાવદરમાં સમર્થન કરી અને એમણે જગ્યાઓ અને એનો ટેસ્ટ બદલાવી લીધો. પણ જ્યારે આપણને ભોજન અરુચિકર મળતું હોય, એકને એક ટેસ્ટથી ઉબાઈ ગયા હોઈએ, ત્યારે ફરી પાછું જૂનું ભાણું યાદ આવે તો પાછા ઘરમાં ના આવી શકાય. કેમ કોંગ્રેસ પ્રયત્ન નહીં કરતી હોય અથવા જવાહરભાઈ પોતે હામી નહીં ભરતા હોય કે ભાઈ હવે બહુ થયું, હવે પાછું કોંગ્રેસમાં આવું છે? જવાહરભાઈ નું બેકગ્રાઉન્ડ રાજાશાહી જેવું છે. એના ફાધર પેથલજીભાઈ ચાવડા, તમે ને આપણે બધા જાણીએ છીએ, જેથી સૌરાષ્ટ્રમાં કોઈક નવી સાયકલ લેતા તો બધાને પેડા ખવડાવતા હતા, એ જમાના એની પાસે પોતે પ્લેન કે હેલિકોપ્ટર હતું, રાઈટ? એટલે આને ભાવતા ભોજનિયા ભાવે છે જે પીરસવા કોંગ્રેસ તૈયાર નથી. कांग्रेस एम के छे कि रूखी सूखी जो मिले पेट भरने के लिए 2 गज जमीन चाहिए जीने नहीं मरने के लिए। आ लोको आવું કઈ કે એમ નથી, આ ભાઈને ગળે ઉતરે એવી વાત નથી. આ રાજાશાહી જેવું જીવન છે. એટલે એની પોતીકી ડિમાન્ડ હોય અને પોતીક ધારો કે માણાવદરની બેઠક માગે, કેશોદની બેઠક માગે, જુનાગઢની કઈ બેઠક માગે, પછી પોતે તો માગે, પોતાનાની માટે પણ માગે. તો કોંગ્રેસમાં પ્રોબ્લેમ શું છે, એને એક જૂથવાદે એવો કરડી ખાધો. એક તો પોતે જીતી શકતા નથી અને જીતી શકે એવા લોકોને પોતે સ્વીકારી શકતા નથી. આ બહુ મોટી વિટમણા છે કે એને જયારે ખબર છે કે તમારો શત્રુ કોમન છે, જેમ કે આમ આદમી પાર્ટીનો શત્રુ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસનો પણ ભારતીય જનતા પાર્ટી, અસંતુષ્ટોનો ભારતીય જનતા પાર્ટી, અવગણી થયા હોય એનોય ભારતીય જનતા પાર્ટી, તથાકથિત નારાજ ખેડૂતોનો પણ ભારતીય જનતા પાર્ટી, બધાનો શત્રુ કોમન છે. પણ આ લોકોમાં સંપ નથી કે આપણે બધા એક થઈએ તો આપણે સામે પક્ષે લડી શકીએ. હવે એની તો મજા ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે કે ભાઈ તમારામાં હમસ્તી બકરીના લીંડા હોય ને મેહુલભાઈ, બકરીના લીંડાના કોઈ દી છાણા ન થપાય, એના માટે ભેહના પોદળા જોઈએ. તો આ બકરીના લીંડા જેવા છે. એ બધા છૂટા છૂટા વેર વિખેર. એક આયના થા સો टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, और जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बूझ जाओ तो क्या, એના જેવી સ્થિતિ છે. જી જી મેહુલભાઈ. બિલકુલ જગદીશભાઈ, રાજુ કરપડા અને 2027 ની રાજનીતિ ઉપર આપે અમારા દર્શકોને ઘણું બહુમૂલ્ય જ્ઞાન આપ્યું છે. આપણે આશા રાખીએ કે રાજનીતિના રંગ દિન પ્રતિદિન બદલાતા રહે છે, લોકો જોતા રહે છે, એમાં આનંદ પણ લે છે અને સૌની પોતીકી રાજનીતિ અને પોતાનું સામ્રાજ્ય એવું ઈચ્છતા હોય છે. એટલે 2027 ની ચૂંટણી જાહેર થાય એ પહેલા ઘણા રંગારંગ કાર્યક્રમો પણ રાજનીતિમાં જોવા મળશે. આપ અમારી સાથે જોડાયા, આપનો બહુ બહુ આભાર. દર્શક મિત્રો, રાજુ કરપડાને કલર બદલવાના
આપણે પેલા જોયા કે એમના કયા રંગ હતા અને કેવું એનું નકશીકામ હતું, કેવી બારીકી હતી, કેવી સમજ હતી, અને સૌથી મહત્વની વાત કે જેલમાં જે જ્ઞાન લાદ્યું છે એ જ્ઞાન એમણે આત્મસાત કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. 2027માં એ ચોટીલાથી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લડે અને જીતે તો કદાચ મંત્રી પદ પણ પામે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નવા વિષય નવા ગેસ્ટ સાથે ફરી જોડાઈશું. ત્યાં સુધી નમસ્કાર.